ઘણા બધા જ્યાં શેરડી રસની જ્યાં પરસેથી લઈ રહ્યા છે તો જ્યાં શેરડી જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો. તો મિત્રો આજે જ્યાં પૂજ્ય મોરારી બાપુના મુખે રામકથા જ્યાં સાંભળવા ફરી પાછા સગાપરની ધાર પહોંચી ગયા છે. આજે મિત્રો 7મો દિવસ છે. તો 7મા દિવસની સંપૂર્ણ માહિતી આજના દિવસની આના બ્લોગમાં તમને જ્યાં જોવા મળી છે. તો ખાસ કરી આખો વિડીયો પૂરેપૂરો જોયો અને અત્યારે ભાઈ જઈ જશે અવધનગરી જ્યાં સરસ મજાની જ્યાં રામકથા ચાલી રહી છે તે જગ્યા પર અંદર જઈ છે. અને આજનો ભાઈ 7મો દિવસ છે. તો 7મા દિવસની અપડેટ આ બ્લોગમાં તમને સંપૂર્ણ મળી રહેશે. તો ખાસ કરીને વિડીયો મળી રહેશે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ભાઈ. તો આજનું તો ભાઈ આમ ગણું તો માનવ મહેરામણ દરરોજ કરતાં આજે વધારે છે. તો હાલો પહેલાં આપણે ભાઈ અંદર જઈ અને અંદર હાલ કેટલુંક જ્યાં રામકથા સાંભળી રહ્યા છે જ્યાં ભાઈ ભક્તો તો એ પણ ખાસ કરીને જોઈશું. ફાઇનલી ભાઈ અંદર જોઈ રહ્યા છે અને જોઈ છે ભાઈ. તો અત્યારે ભાઈ ગેટની અંદર કરતાં ફૂલ ટ્રાફિક છે એમાં કે ઘટે નહીં. તો આજનો 7મો દિવસ જોકે જેમ મિત્રો જ્યાં પૂર્ણવતી નજીક આવતી જાય એમ જ્યાં ભાઈ ભક્તો વધારે જે આવતું હોય મિત્રો તમે પણ બાકી ન રહેતા જ્યાં પાલીતાણાની આજુબાજુમાં જો રહેતા જ હોય તો બાકી તો આ રીતની છે ભાઈ. સરસ મજાનું બોર્ડ વાળી છે અવધનગરી. અને અહીંયા જ્યાં વિજયગીરી બાપુના દર્શન કરી આની કરી જ્યાં મોરારી બાપુના દર્શન કર્યા બાદ હવે જઈ રહ્યા છે અંદર. તો અંદર તો ભાઈ આ રીતનો ભાઈ ટ્રાફિક ભાઈ. તો આજે તો મિત્રો જ્યાં ગેટથી જ્યાં ટ્રાફિક છે તો અંદર કેટલી ટ્રાફિક છે કેમ ખબર પડશે. તો જો તો મિત્રો અંદર કરતાં ખૂબ જ ટ્રાફિક છે. અને ભાઈ બહેનોમાં એટલી ટ્રાફિક છે, ભાઈઓમાં પણ એટલી ટ્રાફિક છે. અને અત્યારે સરસ મજાનું રામકથા પણ ચાલી રહી છે. આજે પણ જે મિત્રો કહેવાય જ્યાં ડ્રોમ હાઉસફુલ હો ભાઈ. બહેનોનું પણ હાઉસફુલ. શક્તિએ બહુ કરી. હું ઘણા વખતથી કહું છું કે ઘણા લોકો બહેનોને યજ્ઞ કરવાનો અધિકાર નથી. એને જરૂરત નથી સાહેબ. અધિકાર નથી એવું નહીં કહું, એને જરૂરત અધિકાર નથી એવું કહું. યજ્ઞોપવિત બહેનોને અધિકાર નથી. 7મા દિવસે પણ અહીંયા જો ભાઈ ભક્તો બહાર ઉભા જ્યાં રામકથા સાંભળી રહ્યા છે ભાઈ. કેમ કે દરરોજ જ્યાં કહેવાય છે ભાઈ ભક્તો હાલ વધતા જાય છે ભાઈ રામકથા સાંભળવા માટે. આજે 7મો દિવસ છે તો અંદર જઈશું આપણે જોઈશું. અને અહીંયા તમે પણ રામકથા ભાઈ સાંભળો. શુક્રની 7મો ને હજી 2 દિવસ બાકી છે ભાઈ, કાલ ને પ્રમ દિવસે. તો આજે પણ એટલું જ ટ્રાફિક છે અહીંયા. તો બધા ખૂબ સારા હોય જ્યાં રામકથાનો રસ પણ લઈ રહ્યા છે. ભાઈઓ બી એટલા છે આની કોઈ જ્યાં તમે નિહાળી શકો છો મિત્રો. બહેનો પણ એટલા છે. અને અત્યારે મંડપ કામ કરો ને તો હાઉસફુલ છે. અહીંયા બીજા ભાઈ ભક્તો અહીંયા જ્યાં બહાર ઊભા પણ ભાઈ મિત્રો તડકો અત્યારે છે તો પણ અહીંયા ખૂબ સારી હોય છે આનંદ લઈ દેશે રામકથાનો. અને આની કોઈ જ્યાં મંડપમાં તો આ વખતે તો આમ ગણો ને તો મિત્રો આ મંડપ બી ફૂલ છે. જો તમે આનકોર બી ફૂલ છે, ઓલકોર બહેનો તો હાઉસફુલ છે મિત્રો. અહીંયા તમે જ્યાં પૂજ્ય બાપુના દર્શન કરાવો નજીકમાં. રાક્ષસોથી આખી ધરતી ભરાઈ ગઈ છે. ત્રણેય જણા હે દેવી બહુ ઉગ્ર એને દેશ નિકાલ કરી દીધા. સાધના કરે અને મેરુ પર્વતની ગુફામાં દેવતાઓ સંતાઈ ગયા. ઋષિમુનિઓના ચિંતન મનન એટલો બધો કોપ વર્તાયો રાવણ. આખા જગતમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો. પૃથ્વીનું શોષણ થવા માંડ્યું. દર્શન કરી લઈએ તમે યાર. અને ભાઈ ફૂલ ટ્રાફિક છે આજના જ્યાં 7મા દિવસે. તો હવે જઈ છે બસ અને બહારનો માહોલ જોઈએ. રામકથા સાંભળીને આવી શક્યા છીએ બહાર. અને ભાઈ રામકથા અત્યારે શરૂ છે. અને જો અત્યારે જ્યાં પબ્લિક જ્યાં અત્યારે પ્રભુ પ્રસાદ લેવા જોઈ રહ્યા છે બધા. તો એમનો માહોલ છે ભાઈ. તો અંદર બતાવું તમને હાલ. અને મિત્રો આમ ગણો તો લાખોની સંખ્યામાં જાય અત્યારે પ્રભુ પ્રસાદ જ્યાં લઈ રહ્યા હોય. લોટ આ રીતનું બંધાઈ શકે મશીનમાં. જો તમે પાછા રસોડામાં પહોંચી ગયા છીએ ભાઈ. અત્યારે તો કે રસોડામાં બધું હાલ તૈયાર થઈ ગયું. ત્યારે રોટ લઈ જ્યાં લાઈ શરૂ છે. અને ભાઈ બધી વસ્તુ પહોંચાડવાનું કામ તો જો કે ટ્રેક્ટર જ કરતા હોય.
અહીંયા જો આખા વિશાળ એક ડ્રમમાં જ અલગ અલગ ચોલી છે ભાઈ, અને બધા ખૂબ સારી સેવા પણ કરી રહ્યા છે. આજે આપણી સાથે ઘણા બધા ભાઈ બહેનો પણ છે. આ અત્યારે હાલ સેવામાં જ છે, તો કે એના ગામના ગ્રુપ આવતા હોય આ ટ્રેક્ટરથી બધું હાલ ટ્રાન્સફર થાય છે ને. ઓલી ભાઈ પ્રભુ પ્રસાદ હાલ શરૂ થઈ ગયો છે. એ તમે જ્યાં નિહાળશો તો એ ભાઈઓનો ડ્રમ છે, નાની કોર જ્યાં બહેનોનો. તો જ્યાં મિત્રો જે અહીંયા જ્યાં વધનગરી જ્યાં રામકથા ચાલી રહી છે તે પંડાલ, અને એમની સામે ભાઈ કાર્યાલય, QR કોડ, અને અહીંયા સંગીતની દુનિયા. તો અહીંયા ભાઈ પૂજ્ય મોરારી બાપુના ફોટા, રામાયણ, તો અહીંયા તમને જ્યાં મળી રહેતી હોય, તમે પણ કંઈક લેવા માંગતા હોય તો અહીંયા સરસ મજાની પૂછપરછ અહીંયા જ્યાં તો ફાઇનલી મિત્રો જ્યારે 7મા દિવસની જ્યારે કહેવાય રામકથાનો પૂર્ણવતી થઈ ગઈ છે, અને આપણે આની કરાવી ગયા છીએ બહાર. અને હવે આજનો થોડોક તડકો પૂરતો વધારે હતો, તો તમે પણ હજી 2 દિવસ બાકી છે મિત્રો, અવશ્ય આવજો. ખૂબ સારી એવી વ્યવસ્થા છે અહીંયા, જ્યાં કહેવાય પાણીની, ચા પાણી, રસ, તરબૂચ, જ્યારે ભોજનની વ્યવસ્થા, તો એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. અને સેવાવાળાની તો વાત જ પૂછો છે. અલગ અલગ ગામથી અલગ અલગ મંડળ ખૂબ જ જ્યાં અહીંયા આવી રહ્યા છે, જ્યાં સેવા કરવા, જ્યાં રામકથામાં તમે પણ સેવા કરવા પણ આવજો, જ્યારે રામકથા સાંભળવા પણ આવજો. આજે 7મો દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે, અને હવે આજનો તડકો થોડોક મને વધારે એવું લાગ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. તમે જ્યાં રામકથામાં આવો છો તો ત્યાં તમને તડકો બિલકુલ નહીં લાગે, કેમ કે અહીંયા સરસ મજાની પંખાની અને ફુવારાની ખૂબ સારી વ્યવસ્થા છે મિત્રો, અને સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ છે. અને તમે અહીંયા આવો છો ને ભાઈ સગાપરની ધાર, તો દર્શન કરવા પૂજ્ય જ્યાં કહેવાય જીગીરી બાપુના ત્યાં દર્શન કરવા જવાનું પણ ચૂકતા નહીં. સરસ મજાનું આશ્રમમાં ત્યાં પણ ખૂબ સારા એવા ઝાડવા છે. આપણે ગયા બ્લોગમાં જ્યાં જણાવ્યું છે બ્લોગનો વ્યૂ, એ બ્લોગ પણ જોતા આવજો. અને આજે 7મો દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે, અને હવે ફરી મળીશું આપણે જોકે 8મા દિવસે. તો હું તો મિત્રો દરરોજ અહીંયા આવું છું જ્યાં સ્પેશિયલ બ્લોગ બનાવવા. તમે પણ ક્યારેક અવશ્ય આવજો, વિડીયો બીજા સાથે શેર કરજો, તો બીજા પણ કોઈકને આવવું હોય તો આવી શકે. ત્યારે લગભગ આપણે 4-5 બ્લોગ, જ્યાં પાછળના બ્લોગ પણ નાખેલા છે, જ્યાં આશ્રમના, જ્યાં પોથી યાત્રાના. અને જ્યારે મિત્રો પહેલો બ્લોગ આપણે અહીંનો બનાવેલો, ત્યારે કહેવાય ગુજરાતી હિટ એવું ફિલ્મ જો આપણું લાલો ફિલ્મ, જ્યાં કૃષ્ણ સદા ચાહતે, તો લાલા ફિલ્મની ટીમ પણ અહીં આવી હતી. તો એમની જ્યાં સરસ મજાની ત્યાંથી પાલિતાણાથી જ્યાં યાત્રા કાઢી હતી, જ્યાં ભૂમિપૂજનની, તો એ પણ બ્લોગ મેં જ બનાવેલો છે. એ પણ બ્લોગ જોઈ તો જોતા આવજો. તો ઈવડી બ્લોગ પહેલો હતો, અને આજે મિત્રો 7મો દિવસ છે ને અહીંયા આવી ગયો છું ભાઈ. તો તડકો તો આમ ગણો ને તો 40 ડિગ્રી તાપમાન સેલ્સિયસ તડકો હોય છે, પણ અહીંયા આવો તો તમને ખૂબ જ મજા આવે છે. અહીંયા ખૂબ જ અત્યારે તમે જો તો લાખો સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો રામકથા સાંભળવા જ આવી રહ્યા છે મિત્રો. આજે શુક્રવાર ને કાલે શનિવાર, જ્યારે રવિવારે પૂર્ણવતી છે, 7મો દિવસ આજે પૂરો થઈ ગયો છે. તો તમે પણ અવશ્ય રામકથાનો લાભ લેવો. એક દિવસ અચૂક આવજો, ન આવ્યો હોય તો, કેમ કે ટાણું મળશે, પણ આવું ટાણું નહીં મળે. તો હાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ.